જ્યુબિલી અમે પ્લાન કરી રહ્યા છીએ. તો જ્યારે પણ હું આવું આટલા લાંબા સમયથી સાથે રહેલા દંપતીને જોઉં ને, ત્યારે મારા મનમાં એક જ વિચાર આવે કે આ બંને જણાએ એકબીજાને કેટલી બધી વાર માફ કરી દીધા છે. કારણ કે પેલી જે મુગ્ધાવસ્થામાં જે લાગણી થાય ને, એ પ્રેમ નથી. કે હૃદયના ધબકારા વધી જાય, રાત્રે ઊંઘ ન આવે, સતત એના જ વિચારો આવ્યા કરે, ક્યાંય મન ન લાગે. એ પ્રેમની બહુ ઉપર છેલ્લી અવસ્થા છે. એ તો બહુ ક્ષણિક હોય છે અને આજ નહીં તો કાલ એ ચાલી જ જાય છે. પણ વર્ષો સુધી દરરોજ એકની એક વ્યક્તિને પસંદ કરવીને એ પ્રેમ છે. કે આટલા બધા વિકલ્પો હોવા છતાં રોજ સાંજે તમે એક જ વ્યક્તિ પાસે પાછા ફરો છો, એ પ્રેમ છે. મારા એક દર્દીએ મને બહુ અદ્ભુત વાત કહી હતી કે અર્લી 70s પહોંચેલા બે આવી રીતે હસબન્ડ વાઈફ આવેલા, અને ત્યારે પતિએ એવું કહ્યું કે હવે હું સાંજે એકલો નીકળું ને ત્યારે એકલો નથી નીકળતો, આને લઈને નીકળું છું. કારણ કે અંધારું વહેલું થઈ જાય ને પછી મને દેખાતું નથી, મતલબ મારી દૃષ્ટિ નબળી પડી ગઈ છે, એટલે આના ટેકે હું બહાર નીકળું છું. અને ત્યારે એમના પત્નીએ બહુ જ સુંદર જવાબ આપેલો કે બસ એકબીજાને અજવાળે ચાલ્યા કરીએ છીએ. અને મને એવું લાગે છે કે આ આખી જે 50 વર્ષની સફર છે, આ એક જ વાક્યમાં આપણે એને સમરાઇઝ કરી શકીએ કે એકબીજાને અજવાળે ચાલ્યા કરવાનું છે. કારણ કે આપણે કેવું છે, એક માનવ વૃત્તિ એવી છે કે આપણે વિનાશક કે વિચ્છેદન પામતી ઘટનાઓને વધારે ગ્લોરીફાય કરીએ છીએ, એની વાત વધુ કરીએ છીએ. કોઈ સેલિબ્રિટી કપલ છૂટું પડે તો એ ન્યૂઝ બુલેટિન બની જાય, સોશિયલ મીડિયામાં સતત ચાલ્યા કરે, અને આપણા બધા સુધી એ ન્યૂઝ પહોંચે કે આ બે જણ છૂટા પડ્યા. હવે તો ગ્રે ડિવોર્સ એવો શબ્દ છે કે હેર્સ ગ્રે થાય પછી છૂટા પડે. તો એવી ઘણી બધી ઘટનાઓને આપણે મહત્ત્વ આપીએ છીએ. પણ આવી રીતે કેટલા બધા લોકો શાંતિથી 50 વર્ષનું સહજીવન પૂરું કરતા હશે, એને આપણે ગ્લોરીફાય નથી કરતા. તો જે લોકો, એવા કેટલા બધા યુગલો હશે ને કે જે આવી રીતે 50 વર્ષનું દાંપત્ય જીવન ઉજવે છે, તો એમને પણ ગ્લોરીફાય કરવા જરૂરી છે, એમની વાતો પણ કરવી જરૂરી છે. કારણ કે આ એક પ્રકારની ઉપલબ્ધિ છે, એકબીજા સાથે 50 વર્ષ સુધી રહેવું, સુખેથી રહેવું, અને બાળકોને પણ ક્યાંય અસંતોષ ન પામવા દેવો. કારણ કે આમ જોઈએ ને તો દરેક મેરેજ 5 તબક્કામાંથી પસાર થતા હોય છે. કહેવાની જરૂર નથી જીવનસાથીને, પણ તમે વિચારી લેજો કે આપણે કયા તબક્કામાં છીએ. તો પહેલો જે ફેઝ છે ને, હનીમૂન ફેઝ છે, એ રોમેન્સનો તબક્કો છે કે જ્યારે બધું જ એકબીજાનું ગમે, એકબીજાની નબળાઈઓ ન દેખાય, એકબીજાની ભૂલો ન દેખાય. કારણ કે એકબીજા પાસેથી એટલી બધી આશા હોય, અપેક્ષા હોય, કલ્પના હોય કે આ તો આવું જ બિહેવ કરશે તો બધું જ રોઝી લાગે. એ દરેકના જીવનમાં અલગ અલગ સમયગાળો હોય છે, સામાન્ય રીતે 1.5 થી 2 વર્ષ ચાલે. પછી ફેઝ 2 આવે, જેને પાવર સ્ટ્રગલ ફેઝ કહેવાય, ઓર ફેઝ ઓફ ડિસઇલ્યુઝનમેન્ટ, કે જ્યારે બધી જ ભ્રમણાઓ ખરી પડે અને વાસ્તવિકતા સામે આવે કે ઓ આ તો આવો છે. કારણ કે એકબીજાની નબળાઈઓ દેખાવા લાગે, એકબીજાની ભૂલો દેખાવા લાગે, અણગમા દેખાવા લાગે, ડિફરન્સ ઓફ ઓપિનિયન સરફેસ પર આવે, અને ત્યારે એવું લાગે કે ના, આ એ વ્યક્તિ નથી જેને આપણે પ્રેમ કર્યો હતો. અને મોટા ભાગના લગ્ન આ બીજા તબક્કામાં ફસાઈને રહી જતા હોય છે, કે જ્યાં વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચે બહુ મોટું અંતર હોય. પણ એમાંથી કેટલાક યુગલો પ્રયત્ન કરીને ફેઝ 3 પ્રવેશે છે, જે છે ફેઝ ઓફ એડજસ્ટમેન્ટ, જેમાં 2 પરિબળો હોય. એક હોય કોમ્યુનિકેશન અને બીજું હોય કોમ્પ્રોમાઇઝ. સતત સંવાદ કરવો પડે છે કે એકબીજાને શું નથી ગમતું, શું ગમે છે, શું ખરાબ લાગ્યું છે, શું શેનાથી હર્ટ થયા છો, તો એ સતત કોમ્યુનિકેટ કરતા રહેવું પડે છે. તો એ સંવાદ કરવો પડે છે, એકબીજામાં શું બદલવા ઈચ્છે છે એ જણાવવું પડે છે, અને જે નથી બદલી શકાય એમ એને લેટ ગો કરવું પડે છે.
સો આ ફેઝ 3 આવે છે અને ઘણું બધું સમાધાન કર્યા પછી, ઘણું બધું લેટ ગો કર્યા પછી પણ કેટલાક યુગલ આગળ વધે છે અને ફેઝ 4માં પ્રવેશે છે. જે ફેઝ બહુ લાંબો ચાલે છે ને એ હોય છે ઇમોશનલ ડિસ્ટન્સિંગ. કારણ કે પછી જવાબદારીઓ પ્રવેશે છે, બાળકો મોટા થાય છે, ઘરના સંઘર્ષો હોય છે, પારિવારિક પ્રશ્નો હોય છે, હેલ્થ, ફાઇનાન્સ, ઘણું બધું હોય છે, EMI ચાલતા હોય છે, ઇનલોઝની તબિયત ખરાબ થાય છે. સો દેર આર સો મેની ફેક્ટર્સ કે જ્યાં આગળ આઈ લવ યુ કહેવાનું રહી જાય છે અને પતિ પત્ની બંનેને એવું લાગે છે કે હવે આપણે માત્ર કો પેરેન્ટ્સ છીએ, પતિ પત્ની નથી. એક ભાવાત્મક અંતર ઊભું થઈ જાય છે. આવો સમય પણ ખાસ્સો લાંબો ચાલે છે અને જે યુગલ આ ફેઝમાંથી પસાર થઈને આગળ વધે છે તેઓ લગ્ન જીવનના 5મા અને અંતિમ તબક્કામાં પ્રવેશે છે, જે છે ફેઝ ઓફ કમ્પેનિયનશિપ. અને ત્યાંથી રિયલ એન્ડ લાસ્ટિંગ લવની શરૂઆત થાય છે કે જે પ્રેમ ચિરંજીવી છે અને કાયમી છે. પણ એટલે આ કંઈ મારા ઘડેલા સ્ટેજ નથી. એક પુસ્તક છે ધ એનલાઇટન્ડ મેરેજ, એમાં એક મેરેજ કાઉન્સેલરે આ સ્ટેજીસ આપ્યા છે અને એનાથી આગળનો એક સ્ટેજ છે 6થો તબક્કો અને એ છે ધ પાવર ઓફ 2 ટુ ચેન્જ ધ વર્લ્ડ. કે જ્યાં બંને જણ સાથે મળીને કંઈક બદલે છે. અને જગત બદલવું એવું જરૂરી નથી, સમાજ બદલવું એવું પણ જરૂરી નથી, પણ એ એમના કુટુંબનું વાતાવરણ શાંત બનાવે છે, છોકરાઓને સિક્યોરિટી અને શાંતિ આપે છે, ઘરના લોકોને આરામ પહોંચાડે છે, કુટુંબમાં શાંતિની સ્થાપના કરે છે. તો એ જ્યારે 6થા તબક્કામાં આપણે પહોંચીએ ને ત્યારે આ રીતે આવી ભવ્ય ઉજવણી થતી હોય છે. કારણ કે અનફોર્ચ્યુનેટલી આ એક જ એવું રિલેશનશિપ છે કે જેમાં એકની સમજ કામમાં નથી આવતી. બંને સમજદાર હોવા જરૂરી છે. કારણ કે આપણી પાસે કેટલા બધા ઉદાહરણો છે કે જ્યાં કોઈ એક વ્યક્તિ પ્રખર બુદ્ધિજીવી હતી, પ્રખર બુદ્ધિશાળી હતી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, લિયો ટોલ્સ્ટોય, અર્નેસ્ટ હેમિંગવે. હું જાણી જોઈને ભારતીયોના ઉદાહરણ નથી આપતો કે જ્યાં એક વ્યક્તિ એટલી બધી બુદ્ધિજીવી હતી તેમ છતાં એમનું લગ્ન જીવન દુઃખી અને મિઝરેબલ હતું. કારણ કે એમના જેટલી સમજણ એમના જીવનસાથીમાં નહોતી. તો આ ભાગીદારીનો શ્રેય બંનેને જવો જોઈએ. કારણ કે એ સમજણનો સેતુ એવો હોવો જોઈએ કે જ્યાં બંને જણ ચાલીને મળી શકે. એન્ડ આફ્ટર ઓલ ઇટ ઇઝ એન એગ્રીમેન્ટ. ભલે આપણે આમ એને કોન્ટ્રાક્ટ કહેતા હોઈએ, પણ ઇટ્સ એન એગ્રીમેન્ટ. એક એવી સમજૂતી છે કે જ્યાં બંને જણ એવું સ્વીકારે છે કે ભાઈ ભલે લડશું ઝઘડશું પણ સાથે રહેશું. અને રાધર દેન એગ્રીમેન્ટ ઇટ્સ અ પાર્ટનરશિપ. કારણ કે જે લોકો એને પાર્ટનરશિપમાં કેવું છે, હું બહુ સીધી રીતે સમજાવું કે જે ક્રિકેટ પાર્ટનરશિપ હોય બેટિંગમાં, તો એક જણના રન ન થાય તો બીજો કવર અપ કરી લે કે આજે તારા બેટ નથી આવતા તો હું ફાસ્ટ રમું છું, તું યુ ટેક યોર ટાઈમ. એક જણનો લીન પેચ ચાલતો હોય તો બીજો સંભાળી લે, બીજો આઉટ ઓફ ફોર્મ હોય તો પહેલો સંભાળી લે. કારણ કે એક બહુ સરસ પ્રસંગ છે કે 2024માં રાજકોટમાં એક ટેસ્ટ રમાતી હતી ઇંગ્લેન્ડ સામે. સરફરાઝની ડેબ્યુ મેચ, સરફરાઝ ખાનની. હી વોઝ પ્લેઇંગ ઓન 60 મેચ હતી અને હી વોઝ પ્લેઇંગ વેરી વેલ. એક્સલન્ટ બેટિંગ કરતો હતો અને હી વોઝ એટ ધ નોન સ્ટ્રાઇકર એન્ડ. સ્ટ્રાઇકર એન્ડ પર રવિન્દ્ર જાડેજા હતા. હી વોઝ ઓન 99. ઘણા બધાને આ ટેસ્ટ યાદ હશે. રવિન્દ્ર જાડેજાએ બોલ સ્ટ્રાઇક કર્યો અને કોલ આપ્યો સિંગલ માટે. એટલે સરફરાઝ ખાન ક્રીઝમાંથી નીકળી ગયા. ઇમિડિયેટલી જાડેજાને એવું રિયલાઇઝ થયું કે આ રન હું કમ્પ્લીટ નહીં કરી શકું. સો હી વિથડ્રુ હિઝ કોલ અને હી રિટર્ન બેક ટુ ધ ક્રીઝ. એન્ડ સરફરાઝ વોઝ ઓલરેડી આઉટ ઓફ ધ ક્રીઝ. અને છેવટે રન આઉટ થયા સરફરાઝ ખાન એટ ધ નોન સ્ટ્રાઇકર એન્ડ. અને બહુ જ બધા માટે હાર્ટબ્રેક હતું કે ભાઈ એની ડેબ્યુ મેચમાં સેન્ચુરી થઈ શકે એમ હતી. એટલું સરસ સરફરાઝ ખાનનું બેટિંગ થતું હતું. તમને યાદ હોય સીન તો પેવેલિયનમાં રોહિત શર્માએ પોતાની કેપનો ઘા કર્યો હતો. એટલું બધું ફ્રસ્ટ્રેશન હતું.
ફાઇનલી મેચ આપણે છેવટે જીતી ગયેલા. પણ જ્યારે સરફરાઝને પૂછવામાં આવ્યું કે કેવું ફીલ થયું, ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો કે આફ્ટર ઓલ ઇટ ઇઝ જસ્ટ અ ગેમ અને ધ લાર્જર પર્પઝ વોઝ સર્વડ, કે અલ્ટિમેટલી અમારે તો ઇન્ડિયાને જીતાડવાનું હતું ને. રવિન્દ્ર જાડેજાની સેન્ચુરી થઈ, પણ અલ્ટિમેટલી મારા રન થાય ન થાય, હું આઉટ થાઉં, કોનો કોલ હતો, કોણ ખોટું હતું, એ મહત્વનું નથી. ઇન્ડિયા જીતવું જોઈએ. અને એટલું જ નહીં, રવિન્દ્ર જાડેજાએ પછી પોતાના સોશિયલ મીડિયા પર એ એપોલોજી મૂકી હતી કે ઇટ વોઝ માય એરર ઓફ જજમેન્ટ, એ મારો કોલ ખોટો હતો, એના કારણે સરફરાઝ રન આઉટ થયો. અને આવા અસંખ્ય દાખલા છે કે જ્યાં એક બેટ્સમેન સારું રમતો હોય અને બીજાની ભૂલને કારણે રનઆઉટ થાય, પણ એને કશું જ કીધા વગર પેવેલિયનમાં ચાલ્યો જાય. કારણ કે એને ખબર છે કે હવે ટીમને જીતાડવાની જવાબદારી એની છે જે ગ્રાઉન્ડ પર છે. તો એના મનમાં ગિલ્ટ ના હોવું જોઈએ. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ લાર્જર પર્પસ, કે આપણે શેને માટે આ પાર્ટનરશિપ રચી છે. અને એટલે જ જ્યારે સહિયારો સંઘર્ષ મોટો હોય છે ત્યારે એકબીજાની ફરિયાદો ગૌણ બની જાય છે. કારણ કે આ એવા યુગલો છે જેમણે બહુ બધા સંઘર્ષ જોયા છે સાથે. તો એ સંયુક્ત સંઘર્ષ એટલો બધો મોટો હોય છે કે એકબીજાની ફરિયાદો, ભૂલો, નબળાઈઓ બધું જ ગૌણ બની જાય છે. અને એટલે જ કોઈ મને બહુ એવું પૂછે ને આજના સમયમાં કેમ આટલા જલ્દી ડિવોર્સ થાય છે, તો એનું બહુ લોજિકલ રીઝન એ છે કારણ કે આજના સમયમાં એવા સંઘર્ષો જ નથી, એવી સમસ્યાઓ જ નથી. જે કાંઈ છે એ આપણે ઊભા કરેલા છે. તો કાં તો સંયુક્ત સંઘર્ષ મોટો હોવો જોઈએ અને કાં તો સંયુક્ત સપનું. પણ ઇટ હેઝ ટુ બી લાર્જર દેન ધ પાર્ટનરશિપ. તો એ પાર્ટનરશિપમાં જે કંઈ મતાંતર છે એ ગૌણ બની જાય. અને બેસ્ટ વે એ છે કે સુધા મૂર્તિને કોઈએ પૂછેલું કે તમારા સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું છે, તમારા અને મૂર્તિ સાહેબના. અને સુધા મૂર્તિએ બહુ જ સુંદર જવાબ આપેલો કે અમે એકબીજાને મળતા જ નથી. અને હકીકતમાં આ અપનાવવા જેવો રસ્તો છે કે તમે મળો જ નહીં, તમને સમય જ ન મળે એકબીજા. તો ઝઘડવાનો સમય ક્યાંથી મળવાનો? માંડ તમને દિવસની અડધી કલાક મળતી હોય તો તમને એમ થાય કે જે કાંઈ વાતો થઈ છે એ શેર કરીએ. ક્યાં ઝઘડવાનો સમય છે? અને બહુ બધો સમય હોય તો સાથે બેસીને કંટાળો અનુભવવો એ પણ એક લવ લેંગ્વેજ છે.